જય હિન્દ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં છે? હું આશા રાખું છું કે તમે બધા મજામાં થશો. તો આજે છે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ. તો બધાને મારા તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભકામના. તો આજે છે ઉત્તરાયણ અને આજે જુઓ તમે મારા દોસ્તારો પતંગ ચગાવે છે. આમ સામે પતંગ ચગાવી રહ્યા છે. તો એ પતંગ ચગાવે છે. હું નહીં રેડી થઈ ગયું છું, કેવો લાગુ છું કોમેન્ટમાં કહેજો. તો હવે હું ત્યાં મારા દોસ્તારો પાસે જાઉં, પછી તમને ત્યાં બતાડું. તો ત્યાં ચાલો. તો ફાઇનલ મિત્રો હું મારા દોસ્તારો પાસે આવી ગયો છું. તો તમે જોઈ શકો છો, આ છે મારો મિત્ર મેહુલ. તો અત્યારે પતંગ ચગાવી રહ્યા છે. તમે જોઈ શકો છો આ પતંગ ચગાવે છે. આ છે કાર્તિક, આ છે અમારા ભુવાજી અલ્પેશ. તમે બધા જોઈ શકો ગામના પતંગ ચગાવે છે. ઓય બોલે ને હા ભાઈ, આ સ્પીકર મેં કીધું છે માતાજીનો. આ બધા પતંગ ચગાવવા માંડ્યા છે ધાબા ઉપર. શાંતિ લેને ડોફા. તો તમે મને કેવા ચશ્મા કેવા લાગે છે મારી ઉપર? નાના છોકરાને પહેલી લીધા ચશ્મા. અલ્પેશભાઈ પતંગ ચગાવવા માંડ્યા. અલ્પેશભાઈ, અલ્પેશ હજી નીચે જ છે પતંગ. તો હા ભાઈ ફોટો શૂટિંગ ચાલુ કર્યો. તો પતંગ ચગાવવાની બહુ મજા આવે છે. તો પછી તમને હવે મળું. મિત્રો હું તમને કહેવાનું ભૂલી ગયો છું કે હું જાઉં છું મારા મામાના ઘરે ભગવાન પર. તો હવે મારે ત્યાં મારા મામાના ઘરે જવાનું પતંગ ચગાવો. તો હું તમને જાઉં ત્યાં જઈને સીધો મળું. તો ચાલો હું મારા મામાને ઘરે જઈને તમને મળું. તો અત્યારે હું આવી ગયો છું મારા મામાના ઘરે. તમે જોઈ શકો છો આ છે મારા મામા. સામે મારા મામાનું ઘર છે. તો હું અત્યારે જ પહોંચ્યો છું અને હવે ખાઈ લીધું આપણે. અને પછી હવે હું જઉં છું ઓલા મારા મિત્રના ઘરે. તો હું તમે ત્યાં જઈને બતાવું પતંગોને જોરા ચગાવે છે પતંગો ત્યાં. તો ચાલો મિત્રના ઘરે આવી ગયા છે પતંગ ચગાવવા. તો આ જોઈ શકો છો ચગાવે, પણ આવડતું નહીં આને. એનો નાનો ભાઈ છે. હા ઓલા તો આમ ચગાવે. હા વગાડ પંપુડું. હા આવડી ગયું. આ તને નહીં આવડાવ પતંગ ચગાવવા. દોરી આપણને ચલાવી દીધી. તો પતંગ ચગાવીને તમને મળે. ચાલો પતંગ ચગાવી દીધી છે. તારે નહીં થાય વાગે આવી. ચગાવ જો ભાઈ આપણે કાપી નાખ્યું છે. બમ્બુડું બગડી ગયું છે ને. આ ભાઈનો દોરો કાપી નાખ્યો છે પતંગ. રોવા માંડ્યો. હા વીટોળા હતા દોરી. પતંગ ચગાવતા આવડતું ને એમાં ના રોવા. પતંગ ચગાવે મારા ભાઈબંધો મને ખેતર કામ કરવા લઈ જાય છે. તો ચાલો મેં ખેતરે જઈને મળું. તો અત્યારે આપણે મારા મામાના ઘરેથી હવે અહીંયા આપણે ખેતરે આવી ગયા છે આમના ખેતરે. તો આ છે એમનો રચકો. તો હવે રચકો અમે ભેંસુને નાખીને હવે પછી ઘરે જઈશું. મારા મામાના ઘરેથી ક્યારનો નીકળી ગયો છું, તમને કહેવાનું ભૂલી ગયો છું. તો હવે હું સીધો તમને ઘરે જઈને મળું. ઓકે ફાઇનલી મિત્રો હું ઘરેથી આવી ઘરે પહોંચી. ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો છું. તો હવે હું મારા દોસ્તાર પાસે આવી ગયો છું. ઉપર પતંગ ચગાવે છે. તો ચાલો તેને મળીએ. અત્યારે ગીત વગાડે છે અત્યારે. જય ઠાકર.
પતંગ ચગાવે છે. આ છે મારું ગામ. આમાં વાગે છે ગીત. સામે ખેતો ઉભો છે મારો મિત્ર. તો અમે પણ પતંગ ચગાવી લઈએ.